વિદ્યાર્થી મિત્રો, ચલો તો આજે આપણે ધોરણ 5માં તોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 2 ભણવાના છે. લેસનનું નામ છે શૂન્યની કિંમત. અહીં આપણને સુજલ, રાહી અને દાદા આ 3 પાત્ર દેખાય છે. સુજલ છે એના દાદાને કહે છે, દાદા, આ દાખલામાં જ્યારે હોય ત્યારે હું શૂન્ય લખવાનું ભૂલી જ જાઉં છું, પછી ખૂબ ગડબડ થાય છે. ત્યારે દાદા કહે છે, બેટા, શૂન્ય ખૂબ કિંમતી છે. ચાલ આજે અમે તને શૂન્યની કિંમત વિશે વાર્તા કહીએ. તમે પેલા નીચેના બોક્સમાં શૂન્યની કરવાનું ધ્યાનથી નિરીક્ષણ કરો અને ઉકેલો. રાહી ગણિતમાં દાખલા કરે છે. અહીં જાદુઈ ચોરસ આપ્યું છે. 10 વત્તા કેટલા થાય? તો 10 થાય, તો શૂન્ય, તો 10. પછી ખાલી બોક્સ આપ્યું છે, એમાં 20 વત્તા શૂન્ય તો 20. પછી 30 વત્તા શૂન્ય તો 30 અને 40 વત્તા શૂન્ય તો 40. આવી રીતના આ બોક્સમાં દાખલા કરવાના છે. ચાલો તો આજે આપણે લેસનની શરૂઆત કરીએ. આ લેસનમાં આપણને શૂન્યની કિંમત વિશે સમજણ આવશે. અંકવન નામના વનમાં બધા ઝાડ પર અંકો અને શૂન્યો રહેતા હતા. બધા અંકો અને શૂન્યો એકબીજા સાથે ખૂબ પ્રેમથી અને હળીમળીને રહેતા હતા. પરંતુ બધા જ અંકો ત્યાં રહેતા શૂન્યો સાથે વાતો કરતા ન હતા. બધા અંકો આખો દિવસ આંબલી પીપળી, ભમરડો, લખોટી અને ગીલી દંડો વગેરે રમતો રમતા હતા. બધી રમત રમતી વખતે 1 થી 9 અંકો સૌથી વધુ દાદાગીરી કરતા હતા. તેઓ અંકો છે એવું તેમને અભિમાન હતું. તેઓ પોતાની જાતને સૌથી કિંમતી સમજાવતા હતા. શૂન્યો હંમેશા વૃક્ષ પર એકલા ઉદાસ બેસી રહેતા હતા. બધા શૂન્યો અંદરો અંદર વાતો કરતા કે આપણે તો આ સૃષ્ટિ પર ગૌણ છીએ, આપણી તો કોઈ કિંમત જ નથી. તેઓ અંકોને રમતા જોયા કરતા. એક દિવસ અંકવનમાં પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ ફરવા આવે છે. તેઓ એ જોઈને આશ્ચર્યચકિત થાય છે કે અંકો અને શૂન્યો અલગ અલગ શા માટે રહે છે. સૌથી પહેલા તેઓ અંકો પાસે ગયા અને પૂછ્યું, શા માટે શૂન્યો તમારાથી અલગ રહે છે? ત્યારે અંકો હસતા હસતા એક સાથે બોલ્યા, એ શૂન્યની કોઈ કિંમત નથી, અમે અંકો સૌથી શ્રેષ્ઠ છીએ. ત્યારે આર્યભટ્ટ ખૂબ જ પ્રેમથી એ લોકોને કહ્યું, ચાલો તમે મને 1 થી 100 અંકો લાઈનમાં ઊભા રહીને બતાવો. ત્યારે આ દ્રશ્ય જોઈને શૂન્યો ચૂપચાપ ભયભીત થઈને ઝાડ પર બેસીને જોઈ રહ્યા હતા. અંકો લાઈનમાં અભિમાનથી ઊભા રહી જાય છે. આર્યભટ્ટ 20, 10, 40 અને 60 અંકો બોલાવે છે. કોઈ પણ આગળ આવતું નથી, કારણ કે આ અંકોને બનાવવા તેમને શૂન્યની જરૂર હતી. આમ હવે અંકોને સમજાઈ જાય છે કે તેઓ શૂન્ય વગર અધૂરા છે. અને આર્યભટ્ટ સમજાવે છે કે તે દિવસથી શૂન્ય અને અંકો સાથે રહેવા લાગે છે. બધા હળીમળીને રહેવા લાગે છે. પરસ્પર સહકાર અને એકતાની ભાવના કેળવવી જોઈએ. આ લેસનમાં આપણને શૂન્યની કિંમત શું છે એ ખબર પડે છે. શૂન્ય વગર અંકો અધૂરા છે. શૂન્યની કિંમત ખૂબ જ છે. એટલા માટે જ આપણે પરસ્પર સહકારની ભાવના કેળવવી જોઈએ.